એને મોઢું કાઢ્યા હતા તો ત્યાંથી કેળા લઈ આવ્યા છે ને એ અમને ફ્રાળ કરાવવાના છે. તો આ ખુશી હે ને એ અત્યારમાં ફ્રાળ મળી ગઈ ને એની છે. કાભીખાભાઈ કહેવત નહીં, દેવા વાળો નથી દુબળો ને ભગવાન નથી ભિખારી, આપશે વાલો ઉતાને રગાડે. આપણે ઉતાવળીને તો ખાવાનું ગમે નથી દઈ દઈએ. લાલ છે ને એ બહુ જ ખુશ છે. કેમ છે કાલથી અમારે ભીખાલાલને છે ને હવે હોસ્ટેલ લાઈફ ચાલુ થાય છે. કાભીખાભાઈ વ્યાલો ભીખાભાઈ મારો હવે ભીખાલાલ ગયા છે. હાલો ભાઈ જોઈ લ્યો. ગુડ મોર્નિંગ, રામ રામ અને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું આજ ફ્રી એક નવા બ્લોગ વિડીયોમાં. વાગ્યા છે અત્યારે સવારના લગભગ 9 ને અત્યારે છે ને અમારા મોઢા ઉપરની સ્માઇલ ને ખુશી જોઈને તમને એમ થતું છે કે આટલી બધી ખુશી શેની છે. તો આટલી બધી ખુશી છે ને ડાયરો એની છે કે તમે વાત જ જવા દો. એમાં એવું છે અત્યારમાં અમારે લખા બાપા એને મોઢું કાઢ્યા હતા તો ત્યાંથી કેળા લઈ આવ્યા છે ને એ અમને ફ્રાળ કરાવવાના છે. તો આ ખુશી છે ને એ અત્યારમાં ફ્રાળ મળી ગઈ ને એની છે. ભીખાભાઈ અને જો લખાપા આવ્યા છે એટલે આ તોડી દો ભીખાભાઈ. અને આવડા તમે જોવો, આ અમારા ભાઈઓ આમાં આવ્યું નથી, તૂટી પીડ્યા નથી આ ભીખાભાઈ ને અહુભાઈ ને બધા. એટલે હે ને આપણે જે ભાઈ એક નથી આવ્યો પણ તમે બીજે પૂછી જાવ એટલે હાલો એને સમૂહમાં વાર ન હોય કાલે ખપ્પા ધર્મના કામમાં એટલે હું ઘણું હોય હાવ બાકી જ છીએ. તો ડાયરો તો બધા હે ને ફ્રાળ કરવાનું ચાલુ કરી દીધું હે. અમારે કીરો હજી હાવ બાકી છે, એ હાથ જોવે હે. અને આજે થોડીક ઉધરા જેવું છે પણ વાંધો નહીં. અમને આપણે માથે પછી મસાલા ચા પી નાખ્યું ને એટલે ઉધરા મટી જાય. પેલું હે બે ચીરા લખાપા તમારે આવ્યું છે. ના ગરદણી ને બહુ ન ખવાય. હું ડાયરો આજ સવારમાં જો ભીખાભાઈ ને શું કહેવાય ધરાય બળી ખવડાવી હતી. આપણે બહેનની બળા જુવારમાં કરવી પડે. એમાં શું હોય સાંજે જે બળી કરી હતી ને એ માતાજીને જુવારમાંની હતી. અને સવારમાં પછી અમારે જે મોઢે ઓલા ભુવા દાદાની બધા બેહાડેલા હતા ને એ બધાને દાદાને જુવારમાં હાટું બીજા વાદાનું જે દૂધ હોય ને એની બળી કરે. તો સવારમાં બળી કરી હતી ને એ તે હું ભીખાભાઈ અને અવુભાઈ ત્રણે ધરાઈને ખાઈને આવ્યા હતા. અને એમાં ઉપર જતા પાછું આ શું કહેવાય કેળા મળી ગયા. એટલે એકટાનું સાંજે નહીં બપોર જ કરવાનું છે. સાંજે કાંઈક થઈ જશે, શીપડા બીપડા આવી જાય. સાંજે શીપડા બીપડા આવી જશે. એ તું જરી ઉપાધિ ન કરતો. હું આપણે ઓલું કહેવત ઓલું ભજન છે, કહેવત નહીં, દેવા વાળો નથી દુબળો ને ભગવાન નથી ભિખારી, આપશે વાલો ઉતાને રગાડે. આપણે ઉતાવળીને તો ખાવાનું ગમે નથી દઈ દઈએ. એ તો ઉપાધિ ન કરતો. અત્યારે હું કેવો પગ માથે પગ ચડાવીને બેઠો હતો. નવા લખાપા કેળા લઈને આવ્યા. તને એવું આમ મનમાં હતું કે ફરાળ મળી જશે એટલે એમ મૂંઝાવાનું જ નહીં. ખાવાનું તો તમને ગમે ને જ મળી રહે. હે જુનાગઢ અમે ગયા હતા એટલે આવ્યો હતો ને કે એમને આમ થોડો વિડીયો આવે. તમારે આવવું છે? એ પાછું જવું છે એક દી. એમાં એવું છે જુનાગઢ ઘણું જોવાનું બાકી રહી ગયું. હું કેવા સક્કર બાગ ને નવઘડકું નડી કડી વાવ ને ઉપરકોટ ને જટાશંકર મહાદેવ ને એ ઘણી જગ્યામાં જોવાની બાકી રહી ગઈ છે. તો હાલો ડાયરો જો ફ્રાળ થઈ ગઈ છે અને કેળાની સાલ ભરાઈ ગઈ છે જબલામાં. ભીખાલાલ હવે એને હે ને સુરક્ષિત જગ્યાએ નાખ્યા આવે ને અમને ઢોરા આવે ને અહીંયા રસ્તે એવડે ખાઈ જાય હે. બાકી જો બધા બેઠા છીએ અને અમને ફ્રાળ થઈ ગયા. એકટાનો ટાઈમ થાય એટલે બપોર કરી આવતું. વાગ્યા છે બપોરનો 1:30 અને જો ઘરેથી ફર્સ્ટ ક્લાસ એકટાણું કરી અને આવી ગયા એવી. આજ છે ને ડાયરો હું ને એવું ભાઈ બે જ એકટાણું કરવા જતા. અમારે ભીખાલાલ છે ને આજે એકટાણું નથી કર્યા કેમ કે આજે મારે ભીખાલાલ છે ને એ બહુ જ ખુશ છે. કેમ છે કાલથી અમારે ભીખાલાલને છે ને હવે હોસ્ટેલ લાઈફ ચાલુ થાય છે. ભીખાભાઈ અમારે ભીખાલાલને આજ છેલ્લો દિવસ ઘરે છે એટલે આજ ભીખાલાલને પૂરી મોજ કરાવી દેવાની છે. જો આ સવારમાં એને કાલે ભીખાલાલને સાંજે ફરાળમાં બળી ખવડાવી હતી, સવારમાં બળી ખવડાવી. પાછું વચ્ચે એક વખત લખા બાપા કેળા લઈ આવ્યા ને તો કેળાએ ખવડાવ્યા. બપોરે એકટાણું નથી કરાવ્યું. એની જગ્યાએ છે ને એકટાણું સાંજે કરાવવાનું છે. સાંજે તેવું સરસ મજાનું જમાડવું છે ને
એની તમે વાત જ જવા દો. હવે જોયું આજે શનિવાર છે એટલે માસ્તર તે માંડવતાથી વી આવશે, રવિવારની રજા હોય એટલે. તો એ હમણાં આવશે એટલે કંઈક લેતા આવશે. તો સાંજે સરસ મજાની વાવ કરાવી દેવી અને અત્યારે હે ને સરસ મજાના કૂવામાં નવડાવી દેવી. પાણી તો હજી લગભગ ભેડે પૂગવામાં 3, 3.5, 4 ફૂટ જેવું 4 ફૂટ જેવું ઘટે છે. બાકી હે ને આપણે જુનાગઢ ગયા ને ત્યાંથી બધાએ સડા લીધા હતા જુનાગઢ ચડવા. તો 50% આપણને વળતર જુનાગઢ ચડ્યા ને એમાં મળી ગયું હતું, 50% બાકી છે. તો એ આજ ભીખાભાઈને હે ને કૂવામાં નવડાવીને એ હોય 100% વળતર પૂરું કરવાનું છે. તો મુદતે ભીખાભાઈ પાસે જ કરાવી. હાલો ભીખાભાઈ મારો. હવે ભીખાલાલ ગયા છે. દાદી જોઈ લો. તો ડાયરો હવે હે ને અમે નાવાવાળા આજે મેં 3 જણા છીએ. વિપુલ્યો વિયો જો હે પપ્પે, અમૃત્યો એક બારગાન જવાનું હતું એ વિયો જો હે, હું અવુભાઈ અને અમારા ભીખાલાલ એને 3 છીએ. ભાઉભાઈ આવ્યા નથી, એ દુકાને એને લાલબાપા દુકાને જ એટલે હવે હે ને જો અમારે 3 ને જ નાવાનું છે. અને હવે અવુભાઈનો વારો છે. અવુભાઈ પડે પછી આપણે તે સાઈડ કાઢીને બધું પણ ઊંચું આ ખાટલે મૂકી દેવી. હાલો અવુભાઈ. જોઈ લ્યો અત્યારે હે ને પાણી લગભગ અંદાજે કેટલું ખબર છે ફળમાં ઘણું. એક ફળમાં રહ્યો ને એ મારા ખ્યાલથી લગભગ 1.5 ફૂટનો હોય છે. તો 1, 2, 3, 4, 5, 6, 7 7 ફળમાં આખા છે અને એક ફળમાં વચ્ચે 1 ફૂટનો છે. એટલે 7 ને 14, 15 લગભગ 20 ફૂટ જેવું ઊંડું પાણી છે અત્યારે કાંઠેથી. એમાં જો બધા ધૂપકા મારવી છે. તો હવે બીજા કોઈ કેમેરામેન છે નહીં એટલે હે ને આપણે ફોનને મૂકી દેવી પડે, કેમ કે આપણો ફોન વોટરપ્રૂફ છે. એમ વરસાદમાં એમાં આપણે ટ્રાય કરી લીધું છે, પણ પાણીમાં કૂવામાં આપણને ટ્રાય કરવાની હેલ્મેટ હાલતી છે નહીં. એટલે ફોનને હે ને સરસ મજાનો બહાર મૂકી અને યા હોમ કરી અને આપણે પણ હવે નાવા હાટું કૂવામાં કૂદી પડવાનું છે. કપડાં બપડા ચેન્જ કરી નાખ્યું છે. તો હાલો હવે છે ને શર્ટ ને એવું બધું અહીંયા આપણે જો સરસ મજાનો ખાટલો છે ને મૂકી દેવી અને પછી પડી જવી નાવા હાટું. જેમ કે આ મોજ છે ને ડાયરો કૂવામાં પાણી ભરાઈને પછી લેવી બહુ જ જરૂરી છે. બાકી કાલથી પછી અમારી પાસે ભીખાભાઈ પિયા જવાના છે ભણવા, એટલે આજે બધી છે ને મોજ કરી લેવી. તો અત્યારે વાગી ગયા છે 6:45 અને થોડુંક દૂધ પીડ્યું હતું ને તો દુકાન બંધ કરવાની તૈયારી હતી. તો કીધું હારો હારે ચા બનાવી નાખી અને ચા બનાવીને જો તપેલી બપેલી હવે હે ને ધોવી હતી ને તો પલાવવા નાખી દીધી છે ડોલમાં. અને અહીં તો જો અમારે માસ્તર સાહેબને બધા આવી ગયા છે. તો અમે હે ને અત્યાર સુધી ભીખાભાઈને હવે રીનીટ કરવા પાછું જવાનું છે ને તો આજ નવરાવીને શું કહેવાય આખા બધાનું નવરાવી નાખ્યા છે. પછી હું છે કે રીનીટમાં વ્યાજ જ મેળ આવે કે ન આવે. એટલે કૂવામાં લગભગ 5 વાગ્યા સુધી નવરાવ્યા. કેટલા 1:30-2 વાગે પીડ્યા હતા, નથી 5 વાગ્યા સુધી નાહ્યા અને એ પછી નાઈને બહાર નીકળ્યા. અને હવે અત્યારે ચા પાઈ દીધી અને માસ્તર આવ્યા હતા ને તો અત્યાર સુધી બેઠા અને બધાએ બ્રહ્મ જ્ઞાન કરાવ્યું છે ભીખાભાઈને. અહીં બ્રહ્મ જ્ઞાન લાગ્યું કે નથી લાગ્યું? ભીખાભાઈ લાગ્યું કઈ જ્ઞાન કે મારા ભીખાલાલને બ્રહ્મ જ્ઞાન કરાવી દીધું હે અને કીધું છે કે ભાઈ હવે હે ને મહેનત તારી એટલી કરી દે કે થાય એવું હોય ને ત્યાં સુધી લડી લેજે, બાકી નકર પછી તબેલા સિવાય મેં નથી. એટલે હવે રીનીટની ભીખાલાલને હું કહેવાય બહુ સારી શુભકામના આપી છે. અને અત્યારે હજી ફાઇનલ ડિસિઝન નથી આવ્યું કઈ સ્કૂલે જવાનું શું કરવું એમ. ભીખાભાઈને આજનો ટાઈમ આપ્યો છે માસ્તરે કે હોમ મારે શું કહેવાય ઓલી ભાદરવી એમાં છે ને એમાં કરી પછી નીકળો. એટલે હવે જોયું ભીખાલાલ કઈ સ્કૂલ પસંદ કરે છે. બાકી અમે તો ભીખાલાલને પૂરેપૂરી સ્વીટ આપી છે ભીખાભાઈ, બરોબર. અને જો આપણે કચરા પેટીમાં હો ભાઈ સ્વચ્છતા, કચરો નહીં ફેલાવવાનો કપ જો. અને આ માસ્તર સાહેબની સ્વચ્છતા, એને જેટલા કપ બીજા એ નાખેલા હતા ને એ વીણી લીધા હે. તો હાલો હવે જો બધું હિકેલવાનું ચાલુ કરી દીધું હે અને આપણે આ સારી તસવીર જોઈ નાખી દુકાનનું બધું બંધ કરવાની તૈયારી કરી. બાપુની એક જગ્યાએ ખાઈને જવાનું હતું ને તો ત્યાં આવ્યા ગયા હે.
અને અશોક કાકા ડુંગળીમાં ખડની દવાની એવું બધું છાંટવાનું હતું તો ખરાટ દીધી છે ને તો આજ ડુંગળીમાં દવા છાંટી દો ને તો ખડ જે કાંઈ છે એ બળી જાય તો એ ન્યા છે બાપુની ગયા છે બહાર ગયા કાંઈ નહીં જો હવે બધી ખુરશું બુરશું વીચેલી અને મારી પર મૂકી અને પાઉં કે તીર્થ વ્યા જાય દીવાબત્તી કરવા અહીંયા દીવાબત્તી કરીને દેવાની તૈયારી ચાલુ થઈ ગઈ ત્યારે વાગી ગયા છે સાંજના કેટલા 9:15 થઈ ગઈ છે અને આજ છે ને આપણે કારણેથી દીવાબત્તીને કરીને લઈ આવ્યા ને એ પછી આજે નાયા હતા ને તો લાગી હતી કૂકીની તમે વાત જ જવા જોઈએ એવી એટલે શિલ્પાબેનની પાટામાંથી કાકડિયું ચીભડાની પાકલ લાવ્યા હતા ને મેં નવુભાઈ બે ફ્રાળ કરી અને ફ્રાળ કરીને પછી વ્યા જતા બહાર બેસવા મિટિંગમાં અને અત્યારે બીજો બધા બહાર બેઠા હતા પણ કાલ સવારમાં શું છે કે મારા બાપુને બહાર ગેમ જવાનું હતું સવારમાં હટ એટલે પછી ગામમાં માતાજીના મઠે 1 તારીખના નાળિયેર વિદ્યા જવાનું છે પછી પાછું કારણે જવાનું સવારમાં શ્રાવણ મહિનો રહું એટલે નાહવાનું કપડાં બદલાવાનું કેટલું બધું કામ છે એટલે બધાએ હુવા હતું ફટ ઊભા થઈ જાય અને આપણે જો આવી ગયા છે ઘરે હુવા હું અહીંયા પૂજો ને મેં કીધું મારે રાજભાઈ જાગતા હશે પણ રાજભાઈને આજ શનિવાર હતો એટલે બપોર પછી રજા હતી તો એ તે થાકી ગયા છે એટલે જો અત્યારમાં સુઈ ગયો છે અને હુવાની એની હરખાય છે તમે જોઈ લો હું તો હે ને મોજથી એક પગ ઓલા ખાટલામાં એમ અને એ ગઈ છે એ બહાર બધા બૈરાની બધા બહાર બેઠા છે ને ત્યાં કાંઈ બેઠી છે અને આપણે આવી જશે હુવા તો ડાયરો આજનો બ્લોગ છે એને કરી દે હું અહીંયા પૂરો અને આજના બ્લોગમાં એટલું મળશું કાલ સવારમાં ફરી નવા બ્લોગમાં બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.